જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો આજ કેવું થયું સવારમાં 5:30 એલાર્મ વાગ્યો તો મેં નીંદરમાં હતો તો મેં બંધ કરી દીધો ઊભો થઈને કારણ કે મને એમ થયું કે આજ આપણે અલાર્મ અત્યારમાં કેમ વાગ્યો પછી મમ્મીએ બારણું ખખડાવ્યું ત્યારે મને ખબર પડી કે આજ તો અમારે અમરેલી જવાનું છે નકર હું એમને સૂતો રહેત કારણ કે થાકી ગયો તો એટલો 2 દિવસનું અપડાઉન કર્યું હતું અને ઊંઘ પૂરી થઈ નહોતી એટલે તો આજે હું ને ભાઈ અમે બે જઈએ છીએ અમરેલી અને અહીંયા મામાદેવના મંદિરે ઘડીક ઊભા છે દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મામાદેવ તો અમરેલી સિવિલ હોસ્પિટલ પૂગી ગયા છે ભાઈને ડાયાલિસિસમાં મૂકી અને હું અત્યારે જાઉં છું કેસ કઢાવવા તો ભાઈ ટ્રાફિક સિવિલ હોસ્પિટલની એટલા બધા લોકો આવે છે અત્યારમાં હજી સવારના 8:30 થયા છે કેસ કઢાવી લીધો છે ને ભાઈ હાટું સેવ મમરા લઈ લીધા છે તો દેતો આવું ફાઇનલી ભાઈ આવી ગયા છે હું ઘરે હાલો ઘરે જવાનું હોય. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. તો ઘરે પૂગી ગયા છે અને બપોરનો વાગી ગયો છે 1 તો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લઈ મમ્મીએ બનાવ્યું છે હરગવાનું શાક પપ્પાએ તો શરૂ કરી દીધું છે હરિહર આપણને તો બધું જોઈને તરત એમ થાય કે હાલો ઝાપટી જ લઈયો. 1 વાગ્યો પાછો અટાણે હરગવાનું શાક છે કાકડી છે ડુંગળી છે અને ઉખડી ને મરચું કેરી છે કાચી કેરી આ ફાઇનલી જમી લીધું છે અને મમ્મી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય સોનલમાં જય માંડળ. બોલો કેમ છે તબિયત પાણી બસ મજામાં હો. સારું છે ને હવે આનંદ ઘઉં સાફ થઈ ગયા છે કામ બધું થઈ ગયું છે તો હવે બાકી શું રહ્યું બાકી તો આ ફળિયું સાફ કરવું છે. આ બધા ફૂલ ઝાડ બહુ વધી ગયા છે તુલસી આ ફૂલ ઝાડ થોડાક વધી ગયા છે એટલે હવે આમાં પાણી બહુ વધારે જાય ને એટલે આ બધું હવે સાફ કરવું પડશે ધીમે ધીમે આ નાળિયેરીની ડાળ કેટલી બધી નમી ગઈ છે જો પછી આ પવન ને આવે ને તો બધું એટલે આ બધું સાફ સફાઈ કરવી પડશે વાયર અહીંયા છે ને અમારે લાઇટનો વાયર અહીંયા છે બાજુમાંથી નીકળે છે એટલે આ ડાળ એને થોડીક નડશે કારણ કે ચોમાસાની થોડીક તકલીફ થાય પવન આવે ને એટલે વાયર આડો આવે હા વાયર આટો આવે છે કુવાડો લઈને આ કાપી નાખવાનું વાયરને ન લડે વાવાઝોડા તો થાય જ છે. હા આપણે અમારે 2-3 વર્ષ એકાદું વાવાઝોડું તો હોય જ વાવાઝોડા તો બહુ થાય છે અમારે બીજું મમ્મી જો આમાં ફૂલ આવ્યો ભાઈ સીતાફળીમાં ફૂલ આવ્યા હા જો કેટલા ફૂલ આવે એટલે પીળા કલરનો છે ને ફૂલ છે એ સીતાફળ ફૂલ આવ્યા હવે આમાં ત્યાં ફળ આવશે દાડમનું ફૂલ આવ્યા લીંબુડીનું ફૂલ તો આવ્યા છે લીંબુમાં આવડા આવડા છે લીંબુડીમાં થોડાક નાના નાના લીંબુ આવી ગયા છે પહેલા વહેલા આવ્યા ને આ મેં કલમ બનાવી હતી જ્યાં લીંબુ આવ્યા ને આ મેં કલમ બનાવી હતી અમારે ઓલી બીજી લીંબુડી હતી ને એમાંથી મેં કલમ બનાવી હતી હજી કલર સાથે લેવો પડે છે. અને આ જે છે ને લીંબુડી એને ચોમાસામાં આપણે બનાવીએ ને કલમ તો એમાંથી લીંબુ વધારે ગ્રોથ કરે છે અને ઓલી જૂની લીંબુડી તો હવે કાઢી નાખી છે કારણ કે એમાં પછી ફાલ આવવાનો બંધ થઈ ગયો હતો એટલે આ લીંબુડીમાં અત્યારે પહેલી વખત લીંબુ આવ્યા છે લગભગ આને 2 વર્ષ જેવું થઈ ગયું તો મિત્રો આજના બ્લોગમાં બસ અહીંયા સુધી જ છે પસંદ આવે તો લાઈક કરી દેજો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.